નમસ્કાર, વીટીવી પંચાયતમાં આપનું સ્વાગત છે। શું રાજ્યની એસટી બસો ચંદ્ર સુધી દોડશે? આ વાત હું નથી કરી રહ્યો, આ વાત વિધાનસભામાં રાજ્યમંત્રીએ કરી છે। વાત છે આજે બજેટ સત્રની, રાજ્યનું બજેટ આજે વિધાનસભામાં રજૂ થઈ રહ્યું છે। તે પહેલાં રાજ્યમંત્રી, નવા બનેલા મંત્રી પ્રવીણ માળી એ રાજ્યમાં એસટી બસોની વાત કરતા હતા અને કહેતા હતા કે રાજ્યમાં એસટી બસ ખૂબ સારી છે, બસ સેવા ખૂબ સારી છે, લાખો લોકો આનો લાભ લે છે। આમાં ઉત્સાહમાં મંત્રીશ્રીથી બોલાઈ ગયું કે રાજ્યની એસટી બસો ચંદ્ર સુધી પહોંચે તેવી કેપેસિટી છે। મંત્રીની આ વાતથી વિધાનસભામાં રમૂજ અને કુતૂહલ સર્જાઈ ગયું। રાજ્યમંત્રીની આ વાત બાદ કોંગ્રેસના ધારાસભ્યો ઊભા થાય છે। કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્યો ઊભા થઈને કહે છે, સાહેબ ચંદ્ર સુધી પહોંચવાની વાત રહેવા દો, પાટણમાં બસ સ્ટેન્ડ બન્યું તેને 4 મહિના થયા છે, પરંતુ હજુ લોકાર્પણ થયું નથી, લોકાર્પણ પહેલાં કરાવો। આ ઉમેરતા તેમણે એમ પણ કહ્યું કે જો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતા હોય તો તેમની સાથે હું ચંદ્ર પર જવા તૈયાર છું। આમાં વિધાનસભા અધ્યક્ષે વચ્ચે ટોણો મારતા કહ્યું કે તમે ચંદ્ર સુધી જશો તેમ લાગે છે। ત્યારે નાયબ મુખ્યમંત્રીએ પણ આનો ટોણો માર્યો અને કહ્યું કે તમારી સ્થિતિ અત્યારે એવી જ છે કે ચંદ્ર સુધી જવું પડે અને તમે ચંદ્ર સુધી પહોંચશો। આ રીતના વિધાનસભામાં સત્ર દરમિયાન એક રમૂજનું વાતાવરણ ઊભું થઈ ગયું। રાજ્યની એસટી બસની વાત કરીએ તો રાજ્યની એસટી બસ સેવા અન્ય રાજ્યથી ખૂબ સારી છે। રાજ્યમાં 16 કેન્દ્રો છે એસટી બસોના અને 225થી વધુ એ બસ ડેપો આવેલા છે અને આ ઉપરાંત 40,000થી વધુ કર્મચારી એસટી વિભાગ સાથે જોડાયેલા છે, જે રાત દિવસ એ સેવા આપી રહ્યા છે। પરંતુ વાત કરવામાં આવે તો રાજ્યમાં 8,300થી વધુ એસટી બસો ચાલી રહી છે, તેમાં વોલ્વો છે અને અન્ય સરકારી બસો પણ સરકારે નવી મૂકી છે। પરંતુ સમયે એવી ફરિયાદ ક્યાંક ને ક્યાંક લોકો કરતા હોય છે કે અમને બસ સુવિધા નથી મળતી, પૂરતી જગ્યા નથી મળતી, ત્યારે બસોનો પણ વધારો કરવામાં આવે તેવી લોકો માંગ કરતા હોય છે। ત્યારે આ જ ચર્ચા દરમિયાન વિધાનસભામાં આજે એસટી બસોની ચર્ચા થઈ છે। નવા બનેલા મંત્રી, રાજ્યમંત્રી પ્રવીણ ભાઈ જે વાત કરતા હતા તેને લઈને વિધાનસભામાં એક કુતૂહલ સર્જાઈ ગયું હતું અને કોંગ્રેસના ધારાસભ્યએ પણ તેમની મજા લીધી। પાટણની વાત કરીએ તો પાટણમાં તાજેતરમાં જ નવો બસ ડેપો બન્યો છે, 4 મહિના થઈ ગયા છે, પરંતુ હજુ તેનું લોકાર્પણ થતું નથી, તેને લઈને કિરીટ પટેલે ટોણો માર્યો છે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ વીટીવી પંચાયત જોતા રહો। હાલ આ વિડીયોમાં આટલું જ, ધન્યવાદ।